શરૂઆત કરીએ માર્કેટથી. જે રીતના ક્રોસ બોર્ડર ટેન્શન્સ છે, જે રીતના હવે ટેરિફ અંગે આપણને સ્લાઇટ હવે મે બી એક થોડી રિલીફ મળી રહી છે, જે રીતના યુકે અને ઇન્ડિયા વચ્ચે જે FTA સાઇન થયું છે, US સાથે પણ આપણે કોઈ સમાચાર જોઈ શકીએ છીએ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો માર્કેટનું ઇક્વેશન, કઈ રીતના અત્યારના તમને ચેન્જ થતું દેખાઈ રહ્યું છે કે માર્કેટ ઇઝ ગુડ, જે પહેલાં રીતે ચાલતું હતું એવી રીતે જ અત્યારના ચાલશે? કોઈ ઇક્વેશન ચેન્જ તમે થતા જોઈ રહ્યા છો? તમે મને આગળ પૂછો તો શોર્ટમાં જ કહી દઈશ કે લાસ્ટ 6 મહિના બજારને જો ધ્યાનથી 6 ને 7 મહિના, તો ઓક્ટોબર મહિનાથી થોડા ઘણા માર્કેટમાં કરેક્શન આવવાનું ચાલુ થયું, ફ્રન્ટલાઇન માર્કેટમાં ને બ્રોડર માર્કેટમાં. FIIની સેલિંગ રોજની થતી હતી. રિટેલ હિંમત કરીને મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરતો હતો, મ્યુચ્યુઅલ ફંડ માર્કેટમાં નાખતું. FIIનો ફિગર નેગેટિવ, મ્યુચ્યુઅલ ફંડનો ફિગર પોઝિટિવ. તો સપ્ટેમ્બર પછી એટલે ઓક્ટોબર મહિનાથી લઈને માર્ચ મહિના સુધી બધાનું પોર્ટફોલિયોમાં થોડું નેગેટિવ આવવા લાગ્યું. આ રહી માર્ચની વાત. બધા કહેતા હતા વેલ્યુએશન મોંઘા છે, FIIs વેચી રહ્યા છે, ડોલર ઇન્ડેક્સ સ્ટ્રોંગ છે. આવ્યા ટ્રમ્પ સાહેબ ને એપ્રિલ મહિનામાં ટ્રેડ વોર જેવી સિચ્યુએશન આવી ગઈ. બજાર પાછું જોરથી એપ્રિલના શરૂઆતમાં ઘટી. પછી આવ્યું પહેલગામ, આઈ થિંક એપ્રિલ 25મી, તે બીજો એક નેગેટિવ આવ્યો. પણ એના વચ્ચે FIIએ ટર્ન કીધું તે બાય કરવાનું ચાલુ કર્યું. હવે FIIs મિડ કેપ્સ અને સ્મોલ કેપ્સ તો લેવાના નથી શરૂઆતમાં એટલીસ્ટ, તો એ લોકો જેને ફ્રન્ટલાઇન સ્ટોક્સ લીધા. ને તમે નિફ્ટીમાં તમે જોયું હશે કે એપ્રિલમાં 2.5% નિફ્ટી વધ્યું ને ફ્રન્ટલાઇન સ્ટોક સારા હતા. પણ બ્રોડર માર્કેટમાં હજુ બી થાક જેવી સિચ્યુએશન છે, થાકી ગયું છે, ઉપર જવા માંગતું નથી. એમાં સિલેક્ટિવ સ્ટોક્સ ચાલે છે, તે વાત અલગ છે. તો ઓન ધ હોલ લાસ્ટ 1 મહિનામાં એક્શન ફ્રન્ટલાઇન સ્ટોક્સમાં છે, FIIની બાઇંગ છે, બધું બરાબર. પણ એમાં બધા જ ચૂકી ગયા કે ઇન્ડિયામાં ઘણા પોઝિટિવ્સ થયા છે લાસ્ટ 2-3 મહિનામાં. એમાં ઇન્ફ્લેશન કંટ્રોલમાં આવ્યું, RBI ઇન્ટરેસ્ટ રેટ ઘટાડ્યું, RBI લિક્વિડિટી મેજર એમ્પ્લોય કીધા, લિક્વિડિટી સારું વધી ગયું છે. ડોલર ઇન્ડેક્સ જે 109ની આસપાસ હતો હવે 100ની નીચે ગયો છે, એને કારણે FII બેંક ચાલુ કરી નાખી. ઇન્ડિયામાં RBI રેટ કટ બી અનાઉન્સ કીધો ને રેટ કટ બીજી આવે એવી બી વાત છે. બસ સૌથી મોટો પોઝિટિવ ક્રૂડ, એટલે તેલ કહે છે, બ્રેન્ટ ક્રૂડ, એનો ભાવ જે રીતે લુડક્યો છે એમાં ઇન્ડિયાને ઘણો ફાયદો છે. પછી મેં તમે એક સારી વાત કીધી કે ટ્રેડ ડીલ, આઈ થિંક US સાથે ટ્રેડ ડીલ એડવાન્સ સ્ટેજમાં વાતચીત ચાલુ છે ને UK સાથે જે થઈ ગઈ છે, આઈ થિંક સમવેર આ બધા પોઝિટિવ્સ જોઈને આપણે કન્ક્લુડ પ્રેમથી કરી શકીએ કે ઇન્ડિયાએ પોતાની સિચ્યુએશન સારી રીતે મેનેજ કરી છે ને મેક્રોઝ બી ઇમ્પ્રૂવ થાય છે. હવે પ્રોબ્લેમ ક્યાં છે? પ્રોબ્લેમ એમાં છે કે કોર્પોરેટ અર્નિંગ્સમાં વધારે ઇમ્પ્રુવમેન્ટ દેખાતી નથી. પણ આ રેટ કટ થયો છે, ઇન્ફ્લેશન કંટ્રોલમાં આવ્યો છે, લિક્વિડિટી મેજર્સ અનાઉન્સ થયા છે ને તેલનો ભાવ ઘટ્યો છે. આ બધા મેક્રો ફેક્ટર્સ જે ઇમ્પ્રૂવ થયા છે એના પાછળ 1-2 ક્વાર્ટરમાં તમે કોર્પોરેટ પરફોર્મન્સ, જેને હું માઇક્રોઝ કહું છું, તેમાં બી ઇમ્પ્રુવમેન્ટ આવશે. સો આઈ એમ ક્વાઇટ કોન્ફિડન્ટ થિંગ્સ વિલ બોર્ડ આઉટ વેલ. ને લાસ્ટ 8-10 દિવસમાં રિટેલ ઇન્વેસ્ટર્સ અને એક જ ફેક્ટરની વાત કરે છે, ઇન્ડિયા પાકિસ્તાન, ઇન્ડિયા પાકિસ્તાન, ઇન્ડિયા પાકિસ્તાન. આ બધા પોઝિટિવ્સ પબ્લિક ભૂલી ગયા છે મેક્રોઝના. FIIs બાય કરતો જાય છે. હવે કાલે જય હિન્દ થઈ ગઈ ઇન્ડિયાના તરફથી. હવે પાકિસ્તાન અહીંયા ત્યાં થોડી મસ્તી કરશે. બધાને ખબર છે, એટલીસ્ટ મારા કોન્ટેક્ટ જે છે આર્મ્ડ ફોર્સીસમાં, કે આ પાકિસ્તાન એક વીકથી વધારે ટીકવાનું કન્ટ્રી નથી. દે ડોન્ટ હેવ ધ કેપેસિટી ટુ ફાઇટ ફોર મોર દેન 1 વીક. તો અગર આ એગ્રેશન જે થયું છે બંનેના સાઈડે, અગર બહુ એક્સેલેટ નથી થતું, બહુ વધતું નથી, આઈ થિંક સમવેર માર્કેટ વિલ સે કે આ તો થતું જાય છે, છોડી દો, સાઈડમાં મૂકો. બટ અગર એગ્રેશન વધે ને આપણે થોડું ફૂલ ફ્લેશ્ડ અટેક સામે આગળ મૂવ થયે, ભગવાન ન કરે, તો પછી થોડું ફંડામેન્ટલમાં તકલીફ થાય, થોડું માર્કેટમાં તકલીફ થાય, ડિસ્ટિન્ક્ટલી પોસિબલ છે. તો અમને કોઈનને ટોસ કરીને તમે કહેશો કે બજાર ઉપર જશે કે નીચે જશે, કોઈને ખબર નથી, બિકોઝ ઇટ ઓલ ડિપેન્ડ્સ હાઉ મચ ધીસ એગ્રેશન વિલ સ્પ્રેડ. બટ ઇફ યુ આસ્ક મી, બાકીના બધા ફેક્ટર્સ આર વર્કિંગ ઇન ફેવર ઓફ ઇન્ડિયા એટ ધ મોમેન્ટ.
ને મને કાફી કોન્ફિડન્સ છે કે આજે કોઈ ઇન્વેસ્ટર સિલેક્ટિવલી બાય કરે ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સોને તો ટેમ્પરરી કદાચ ડાઉનસાઇડ આવે અગર એગ્રેશન વધે તો 5-10% મેક્સિમમ, બટ અપસાઇડ લુક્સ ક્વાઇટ સર્ટન ટુ મી. ને જે રીતે પૈસા છે લોકો પાસે ઇન્વેસ્ટ કરવા માટે માર્કેટમાં, આઈ થિંક આઈ એમ ટેકિંગ માય નેક આઉટ એન્ડ સેઇંગ કે મને નથી લાગતું 22,000-23,000ની નીચે નિફ્ટી જઈ શકે અગર એગ્રેશન થોડું વધે તો બી. આઈ એમ ક્વાઇટ કોન્ફિડન્ટ. સો આઈ વુડ સે આ માર્કેટ એવું થઈ ગયું છે કે આજે બી તમે સિલેક્ટિવલી બાય કરો ને અગર ડિક્લાઇન આવે because of aggression, so you should buy the decline as far as India goes. એબ્સોલ્યુટલી. અને તમે કહ્યું કે ઘણા બધા ફેક્ટર્સ આપણે છે પોઝિટિવ જ જોઈ રહ્યા છે ને દેટ વી કેન સી જે રીતના રિટેલ ઇન્ટરેસ્ટ અને ડોમેસ્ટિક ઇન્ટરેસ્ટ રહ્યો છે, એફઆઈની હવે જે એ લોકો હવે પાછા ફરી રહ્યા છે. કઈ રીતના ફર્સ્ટ ઓફ ઓલ વેલ્યુએશન્સ ઓફ ધ માર્કેટ હવે તમને કહેવા લાગે છે? હજી પણ વી આર ઓન અ હાયર સાઇડ કે વી આર ઓન અ સ્ટેબલ અટ્રેક્ટિવ સાઇડ? નંબર 2, તમે કહ્યું કે કોર્પોરેટ જે અર્નિંગ્સ આવ્યા છે અત્યાર સુધી એ એક મિક્સ બેગ ઓફ રિઝલ્ટ્સ આવ્યા છે. શું ક્યાં તમને લાગે છે કે એક કોર્પોરેટ અર્નિંગ્સમાં આપણને એક સેટબેક મળી રહ્યો છે અને એ સેટબેક તમને કયા સેક્ટર્સમાં દેખાયો છે? જો પહેલાં તો તમારો સવાલ છે કે વેલ્યુએશન વાઇઝ ઇન્ડિયા, આઈ વુડ સે કે મેં જેમ કીધું તે મેક્રોઝ ઇમ્પ્રૂવ થાય પછી 1-2 ક્વાર્ટર લાગે. ને રહી વાત અર્નિંગ્સની, આઈ થિંક ડાઉનગ્રેડ્સ વધારે છે અપગ્રેડ્સ કરતાં. ધ પોઈન્ટ ઇઝ ઇન્ડિયા એક્સપેન્સિવ વધારે મોંઘું નથી, લેટ્સ બી વેરી ઓનેસ્ટ. ને આ ઇન્ડિયા એવું માર્કેટ થઈ ગયું છે કે આજે નહીં કદાચ આવતા 1 ક્વાર્ટર 2 ક્વાર્ટર પછી બી ઇટ વિલ બી બાય સિલેક્ટિવલી. તો અક્રોસ ધ બોર્ડ જઈને બાય કરવાનું કે ઠીક છે 24,000 છે, 25,000 છે, 23,000 છે, 27 થઈ જશે, 30,000 થશે, એ કહેવાવાળાને કહેવા દો. બટ ધ પોઈન્ટ ઇઝ જે આપણે પહેલાં બી જોયું લાસ્ટ 1 વર્ષમાં, તો બધાને ધ્યાનથી જોશો લાસ્ટ 1 વર્ષમાં તો ફર્સ્ટ 7-8-9 મહિનામાં તમારા સારા શેર્સો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જો, તમે ICICI બેંક જો, એક્સિસ બેંક જો, કોટક બેંક જો, HDFC બેંક જો, તે બધા ચાલેલા જ નહીં હતા. તે સપ્ટેમ્બર પછી ચાલવા લાગ્યા છે. તો માર્કેટમાં બધું ચીજ એકસાથે ચાલતું નથી. તો વેન આઈ સે યુ બાય ધ ડિક્લાઇન, એવા સેક્ટર્સના સ્ટોક્સ લેવાના જે સારા કંપનીઓ છે ને જે પીટાયેલા છે. એ પીટાયેલા સ્ટોક્સમાં બાઉન્સ આવશે ત્યારે સૌથી વધારે બાઉન્સ આવશે. આ માર્કેટ બહુ ઇઝી માર્કેટ નથી, આટલું કહીશ. ભલે હું સ્ટાર્ટિંગમાં પોઝિટિવ સાઉન્ડ થયો પણ આટલું ઇઝી માર્કેટ નથી, કારણ કે ગ્લોબલ ચેલેન્જીસ ઘણા છે. ગ્લોબલ ડિમાન્ડનો પ્રોબ્લેમ છે. સાથે ચાઇના યુએસનો જે મારામારી ચાલે છે તે ક્યારે પસશે, શું થશે ખબર નથી. કેન ઇન્ડિયા ટેક એડવાન્ટેજ અમને માટે ખબર નથી. ચાઇનામાંથી કંપનીઝ ઇન્ડિયામાં આવશે, આપણે બધું એઝ્યુમ કરીએ પોઝિટિવ બિકોઝ વી આર પેટ્રિયોટિક પીપલ, બટ સ્ટીલ ધ પોઈન્ટ ઇઝ દેર આર ક્વાઇટ અ ફ્યુ ચેલેન્જીસ આપણે સંભાળીને ચાલવું પડશે. રહી વાત સેક્ટર્સોની, મને પબ્લિક સેક્ટર બેંક્સ જે મારો ફેવરેટ સેક્ટર હતો, હજુ બી છે, પણ એમાં જે રીતે વધી ગયો છે મને લાગે છે એમાં થાક આવી રહ્યો છે. મને લાગે છે ફર્સ્ટ ક્વાર્ટર ઓફ 2025માં PSU બેંક્સ મે નોટ ડુ ટુ મેની થિંગ્સ. કદાચ સેકન્ડ હાફ વુડ બી બેટર દેન ધ ફર્સ્ટ હાફ. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેરમેને જે સ્ટેટમેન્ટ પાસ કીધી, આઈ થિંક ઇટ ઇઝ અ ક્લિયર ઇન્ડિકેટર ઓફ ધ ફેક્ટ. RBI રેટ કટ કરે છે, ડિપોઝિટર્સોને રેટ કટ કરાતું નથી, પણ આપણે જે લેન્ડિંગ કરીએ બેંક્સવાળાઓ એ લોકો ઓછા રેટ માંગે છે ને ઓછા રેટ મળે છે. તો સમવેર માર્જિનમાં થોડું કમ્પ્રેશન થઈ શકે બેંક્સો માટે. તો PSU બેંક્સ આઈ વુડ સે ઇઝ અ સ્પેસ જ્યાં થોડું પ્રોફિટ બુક કરવું જોઈએ. પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં લાસ્ટ 5-6 મહિનામાં જે રીતે એક્સિસ ને ICICI બેંક ને HDFC બેંક ચાલી ગયો, એમાં બી હવે બહુ અપસાઇડ ઇમિડિયેટલી દેખાતું નથી. તો માર્કેટ લીડરશિપ હમણાં વધારે છે નહીં, ઇફ યુ આસ્ક મી. માર્કેટને સંભાળવાવાળા જે દિગ્ગજ સ્ટોક હતા HDFC બેંક ને રિલાયન્સ, તે બધા નીચેથી થોડા ચાલી ગયા છે. ICICI બેંક 52 વીક હાઈ કીધો, કોટકે હાઈ કીધો, તો એને માટે નિફ્ટી ટીકી રહ્યું. હમણાં બી ફ્રન્ટલાઇન સ્ટોક્સમાં FI બાઇંગ કરે છે, તો એને માટે નિફ્ટી એમ લાગે છે કે ગુડ શેપમાં છે, પણ બ્રોડર માર્કેટમાં હજુ બી સ્ટ્રેન્થ આવ્યો નથી. મને લાગે છે તે આવતા 1-2 ક્વાર્ટરમાં આવશે. અને અગર તમે કાંઈ પોઝિટિવ ન્યૂઝ આવી જાય એઝ ફાર એઝ એગ્રેશન ગોઝ વિથ પાકિસ્તાન, કે 4-5-7 દિવસમાં બધું પતી જાય, તો ફોર ઓલ યુ નો પીપલ વિલ કમ બેક ઇન્ટુ ધ માર્કેટ. લાસ્ટ 15 દિવસમાં શું થયું નથી બેન, તમે સિમ્પલ સમજાવી દો. લાસ્ટ 15 દિવસમાં પીપલ વર જસ્ટ ટોકિંગ ઓફ ઇન્ડિયા પાકિસ્તાન. આઈ થિંક તમે બી વાત કરતા હશો તમારા ચેનલો પર
કે ઇન્ડિયા પાકિસ્તાનનો શું થશે આફ્ટર ધ અટેક ઇન પહેલગામ. ધીસ ઇઝ ધ સિચ્યુએશન વિચ પીપલ વર ટોકિંગ અબાઉટ. એના સિવાય કોઈ કંઈ ટૉપિક વાત કરતું હતું નહીં ને એના કારણે કાફી રિટેલ ઇન્વેસ્ટર્સો સારા બ્રોકિંગ આઉટફિટ જેને ઓળખું છું એમાં મને ન્યૂઝ મળતા હતા કે કાફી લોક હલકા થવા લાગ્યા ને હલકા ક્યાં થાય મોસ્ટલી બધા મિડ કેપ્સ ને સ્મોલ કેપ્સમાં ને એફઆઈઆઈસ બાય કરતા હતા. તો આ લાસ્ટ 15 દિવસમાં પીપલ હેવ સેટ ઓન ધ સાઇડલાઇન્સ. એફઆઈઆઈસ આર બાઇંગ. એફઆઈઆઈસ પહેલી વાર લોંગ થયા છે લાસ્ટ 7 મહિનામાં. ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડ પાસે પૈસા છે ઇન્વેસ્ટ કરતા જાય છે. એફઆઈઆઈસની બાઇંગ છે, ડોમેસ્ટિક ફંડની બાઇંગ છે. અગર રિટેલ કાલે ઉઠીને ચાલુ કરે પાછું લેવાનું તો વેચશે કોણ? There's a distinct possibility, a higher probability, we will go up further before we correct a little bit. So that is the reason why I am positive on the market. રહી વાત વેલ્યુએશનની, વેલ્યુએશન બહુ સસ્તા નથી ને કાફી સારા સ્ટોક્સ છે, હજુ બી એક્સપેન્સિવ છે. તો વન હેઝ ટુ બી વોચફુલ, વન હેઝ ટુ બી સિલેક્ટિવ. એવું નહીં થાય કે મહેરબુને આવીને કીધું યા પ્રીતિએ કીધું કે માર્કેટ વધવાનો છે ને કાંઈ બી ચીજ વધો, એવું નથી. પીપલ હેવ ટુ બી વેરી વોચફુલ, વેરી સિલેક્ટિવ. દેર આર ગ્લોબલ ચેલેન્જીસ ને કંપની જેનું ગ્લોબલ એક્સપોઝર છે ખાસ કરીને તેમાં ધ્યાન રાખીને ધંધો ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. એબ્સોલ્યુટલી. અને સર જેમ તમે કહ્યું કે ઘણા બધા અત્યારના મૂવિંગ પાર્ટ્સ છે રાઈટ, અને જેના આન્સર્સ નથી આપણી પાસે. વી કેન જસ્ટ અઝ્યુમ, પણ અઝમ્પશન પર માર્કેટ ચાલતા નથી. સો ફોર રાઇટ નાવ જો આપણે જો નજર રાખવી હોય તો આપણે વોટ ઇઝ ગોઈંગ અરાઉન્ડ અસ આપણે એના પર નજર રાખવી જોઈએ, જે ડેફિનેટ છે, જે લાઈક રિઝલ્ટ સિઝનમાં આપણને ખબર પડે છે કે કઈ રીતના તે ફેડ, કઈ રીતના અહીંયા ગ્રોથ ડિમાન્ડ છે, કઈ રીતના ફંડામેન્ટલ્સ છે. એ જોતાં જે એક એરિયા ઉભરીને આવે છે એ છે ડોમેસ્ટિક ફેસિંગ સેક્ટર્સ. કારણ કે અહીંયા જે રીતના લોકોના હાથમાં પૈસા આવશે અને હજી પણ તમે જેમ કહી રહ્યા છો કે જ્યારે ઇન્ડિયા પાકિસ્તાનના ટેન્શન્સથી દૂર થશે અને જ્યારે પાછું માર્કેટમાં કોન્સન્ટ્રેટ કરશે તો લિક્વિડિટી છે દેટ વી નો, જે રીતના સ્પેન્ડિંગ પાવર છે. તમને શું લાગે છે કે ક્યાં પહેલાં આપણે ઇન્વેસ્ટમેન્ટ જોઈ શકીએ છીએ ડોમેસ્ટિક ફેસિંગ એરિયાઝ પર જો નજર રાખવી હોય તો તમે ક્યાં નજર રાખશો? એ હવે વાત રહી હવે જે સેક્ટર્સો છે એના સ્ટોક્સ ઘણા પડી ગયા છે અને મને નથી લાગતું બહુ બધા ઘટે. એ એફએમસીજી સેક્ટર છે. હવે એફએમસીજીમાં નુકસાન વધારે થાય આ ભાવોથી વધારે લાગતું નથી. જેમ હવે હિન્દુસ્તાન લીવર અને નેસ્લેના નંબર્સ આવ્યા એ સ્ટોક એકવાર નીચે આવ્યો અને તે નીચેથી હવે સ્ટોક ઉપર જ આસ્તે આસ્તે જઈ રહ્યો છે. બ્રિટાનિયા રિઝલ્ટ આવશે, કોલગેટના રિઝલ્ટ આવશે તો એવું બધું. ધીસ ઇઝ વન પર્ટિક્યુલર સ્પેસ જેમાં મને વધારે ડાઉનસાઇડ લાગતું નથી. રહી વાત અપસાઇડની, આઈ થિંક પીપલ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે જે સેક્ટર્સના સ્ટોક્સ જોરથી દબાયા છે, કોઈ પૂછતું નથી, કોઈ માણસ વાત બી નથી કરતું, તે સેક્ટર્સમાં એક્શન આવી શકે, ખાસ કરીને યુકેના ટ્રેડ એગ્રીમેન્ટ પછી ને કદાચ આગળ ચાલીને યુએસ સાથે કંઈ સારું થાય તો. હમણાંને માટે વી આર વોકિંગ ઓન અ કરેક્ટ વિકેટ. ગુડ સ્ટાન્સ ટેકન બાય ધ ગવર્મેન્ટ, ફૂલ માર્ક્સ ટુ ધેમ. યુકે સાથે બી એગ્રીમેન્ટ થયો ને નેક્સ્ટ ડે આપણે પાકિસ્તાન સાથે કીધું. તો દેટ ક્લિયરલી શોઝ કે દેર ઇઝ નો એનર્જી, નો ટાઈમ બિંગ વેસ્ટેડ બાય ધ સિનિયર પીપલ ઇન ધ ગવર્મેન્ટ. કમિંગ ટુ ધ પોઈન્ટ ઓફ કેવા સેક્ટર્સ, આઈ વુડ સે ટેક્સટાઇલ્સ ઇઝ વન સેક્ટર જે મને નીકળીને આવે છે એના વેરી પોઝિટિવ વે, ખાસ કરીને કારણ કે ડ્યુટીઝ ઓછા થશે એઝ ફાર એઝ યુકે ગોઝ. બટ એમાં બી સમજવું જોઈએ કે માર્કેટ આપણા કરતાં બહુ હોશિયાર ને બહુ શાણો છે. ક્વાઇટ અ ફ્યુ ટેક્સટાઇલ સ્ટોક્સ હેવ ઓલરેડી ગોન અપ બાય 10 to 15% ગઈકાલે અને આજે. તો ઇમિડિયેટલી બાય કરવા નથી કહેતો, બટ મને લાગે છે આ એક સેક્ટર છે જ્યાં મને ઘણું આગળ ચાલીને સારું એક્શન લાગે છે. આઈ થિંક થિંગ્સ કેન ઓનલી ઇમ્પ્રૂવ ફોર ધ ટેક્સટાઇલ સેક્ટર. લાસ્ટ 3-4 વર્ષથી તમે એક સવાલ મને નથી પૂછ્યો ને મેં બી નથી કીધું ટેક્સટાઇલો માટે. શેર્સો દબાયેલા હતા, 10-15% જમ્પ આપ્યો છે. આજે કુલીને બાય કરું કે થોડું પુલબેક થાય પછી લો, દેટ્સ અ ડિફરન્ટ થિંગ. બટ અલ્ટિમેટલી આઈ ફીલ ટેક્સટાઇલ્સ વિલ ગો અપ. ઓઇલ માર્કેટિંગ કંપનીઝ બી હજુ બી મને સારું લાગે છે, કારણ કે ભલે વીપીસીએલ, એચપીસીએલ, આઈઓસી વધ્યા હોય પણ તેલમાં હજુ મને મંદી લાગે છે, વિચ ઇઝ વેરી ગુડ ફોર ઇન્ડિયા ઓન ધ મેક્રો ફ્રન્ટ એન્ડ ગુડ ફોર ધીસ ઓઇલ માર્કેટિંગ કંપનીઝ. હોટલ સેક્ટર જે માટે હંમેશા લાસ્ટ 4-5 વર્ષથી હું પોઝિટિવ વાત કરું છું. આઈ થિંક હોટલ્સમાં એક ચીજ એક્સેપ્ટ કરવું જોઈએ કે હોટલ્સનું જે સેક્ટર છે જે મને 4 વર્ષથી ગમતું હતું પણ લાસ્ટ 1 વર્ષમાં બધા કહેવા લાગ્યા છે હોટલ્સ એન્ડ હોટલ્સ એકોર્ડિંગ ટુ મી વિલ કન્ટિન્યુ ટુ ડુ વેલ. બટ એમાં રૂમ્સોની કેપેસિટી બધે વધી રહી છે, નંબર 1. ઘણા બધા ઇન્વેસ્ટર્સ હોટલના સ્ટોક લઈને બેસ્યા છે. તો હોટલના સ્ટોક્સમાં હવે બહુ મોટો એપ્રિસિએશન નહીં મળે, દો ધ પોઈન્ટ ઇઝ હજુ બી ડિરેક્શન ઉપર જ છે. તો તમે જે શેર્સ તમારા ડબલ થયા હોય
કે તાજ જીવીકે હોય કે ઇન્ડિયન હોટલ્સ હોય, હવે અહીંયાથી બી એપ્રિસિએશન મળશે, પણ યુ વિલ નોટ ગેટ ધ સેમ ટાઈપ ઓફ એપ્રિસિએશન વિચ યુ ઓલરેડી ગોટ. એમાં બી સિલેક્ટિવલી પીપલ કેન ગો એન્ડ બાય, જેમ અપીજે સુરેન્દ્ર પાર્ક હોટલ્સ છે યા સિન્ક્લેર્સ હોટલ્સ છે, જેનું વેલ્યુએશન મને આજે બી ઘણો સસ્તો લાગે છે. ક્લિયર ડિસ્ક્લોઝર કે મારી પાસે બંને શેરના પોઝિશન છે, એટલે ઇન્વેસ્ટમેન્ટ છે, અને મને કાંઈ ઈરાદો નથી વેચવાના. દેટ ઇઝ વાય આઈ સેડ વન શુડ બી વેરી સિલેક્ટિવ. હવે કેપિટલ ગુડ્સ તમે જો તો કેપિટલ ગુડ્સમાં એલિકોન એન્જિનિયરિંગ કંપની છે, એના રિઝલ્ટ્સ તમે જોશો, સૌથી સસ્તો સ્ટોક છે ઇન ધ સ્પેસ. કિર્લોસ્કર ન્યુમેટિક છે. સો પીપલ હેવ ટુ બી સિલેક્ટિવ, વોચફુલ. આ માર્કેટમાં ઘણા ઓપોર્ચ્યુનિટી છે ને બધું લઈને બાય કરવાની જરૂરત નથી. ઇફ યુ બાય સિલેક્ટિવલી, આઈ થિંક દેર ઇઝ અ પ્લેન્ટી ઓફ ઓપોર્ચ્યુનિટી ટુ અલ્ટિમેટલી મેક મની ઇન ધીસ માર્કેટ. પ્લેન્ટી ઓફ ઓપોર્ચ્યુનિટીઝ છે, પણ ઓનલી આપણે સિલેક્ટિવ રહેવાનું છે કે વેર વી પુટ આર હેન્ડ્સ ઇન. આપણે